સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સબ જેલના જેલર તેમજ સ્ટાફ દ્વારા જેલવાસ કરી રહેલ તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વાત કરવામાં આવે તો લીંબડી જેલમાં ફરજ બજાવતા જેલર BM રાણાને તેમના સ્ટાફ દ્વારા જ્યારે મુસ્લિમ ધર્મના રમજાન માસ ચાલતો હોય અને પૂર્ણ થતા બાદ જ્યારે ઈદનો તહેવાર આવતો હોય ત્યારે સવારના રોજાથી લઈ સાંજના રોજા છોડવા માટે તમામ પ્રકારની ખાવાની ચીજવસ્તુઓની પૂરી પાડવામાં આવતી હતી। ત્યારે આજે જ્યારે ઈદનો તહેવાર હોય તેમને BM રાણા સહિતના તેમના સ્ટાફ દ્વારા જેલવાસ કરી રહેલ તમામ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી તેઓને નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ મુસ્લિમ બિરાદરોના પરિવારજનો સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સબ જેલના PSI BM રાણા અને તેમના સ્ટાફ દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવી હતી અને આજના ઈદના સમયે જેઓએ ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। જ્યારે સાહેબ રોજા મહિનો પૂરો થાય અને ઈદનો તહેવાર હોય ત્યારે આપની જેલ દ્વારા આપ દ્વારા અને આપના સ્ટાફ દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી સાહેબ? પહેલાં તો મુસ્લિમ ભાઈઓને જે અમારા બંદીવાન ભાઈઓને પહેલાં તો રમજાન માસની શુભેચ્છા પાઠવું છું। હું જેલર BM રાણા લીંબડી સબ જેલ। છેલ્લા 1 મહિનાથી રમજાન માસ પવિત્ર રમજાન માસ નિમિત્તે અમે તમામ પ્રકારની જે સુવિધાઓ આપવામાં આવતી હોય છે જેલ મેન્યુઅલ મુજબની એ તમામ સુવિધાઓ અમે પૂરી પાડી છે। સમયસર એમના ચા નાસ્તો અને જે રીતે સવાર વહેલા એમના જે રૂજુ ખોલવાનું હોય એ સમયે પણ અમે એમના સમયસર એમનો ખોરાક પૂરો પાડેલ છે જેલ મેન્યુઅલ મુજબ। રમજાન માસના સમગ્ર આખા મહિના દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે રમજાનના ઉપવાસ કરનારના રમજાનના જે કરતા હોય એ પણ બહુ અમે સ્ટાફ સાથે રહી સંકલન કરી અને સરસ રીતે અમે પૂરો આખો મહિનો પવિત્ર મહિનાનું આયોજન કરેલું હતું। તો આપના દ્વારા એવા કહી શકાય કે હિન્દુ મુસ્લિમ એકતાનું એ બાબતે શું કહીશું? આજે પણ તમે જોઈ શકો છો આજે રમજાન ઈદ નિમિત્તે બહારથી મૌલવી સાહેબને અમે બોલાવ્યા એમને ઈદની નમાઝ અદા કરાવવામાં આવી અને હિન્દુ બંદીવાન ભાઈઓ સ્ટાફ અને જે આખો મહિના રમજાન માસ દરમિયાન જે રાખવામાં આવ્યા હતા એમાં સમગ્ર બંદીવાન ભાઈઓ સાથે મળી મોં મીઠું કરાવ્યું, એકબીજાને મળ્યા, ભાઈચારાનું વાતાવરણ ઊભું થયેલું હતું। ત્યારે આજે આ બધા લોકો આજે ભેગા થયા છે અહીંયા આજે અમારે રમજાન મહિનો તહેવાર પૂરો થતા ઈદના તહેવાર એમના સગા સંબંધી બધા મળવા આવ્યા છે અને લીંબડી જેલ PSI તથા પોલીસના મિત્ર તરફથી આ બધી સવલતો બધી આપવામાં આવે છે। રમજાન મહિનાના સવારમાં સરગી કરવા માટે અને છોડાવવા માટે આ સ્ટાફ અને લીંબડી PSI રાણા સાહેબ એની આ સવલતથી અમને ખૂબ એમનો સહકાર મળ્યો છે। એમના વતી હિન્દુ મુસ્લિમ સમાજનો હું ખૂબ આભાર માનું છું। આ રોજા મહિનો હતો અને આજે જ્યારે ઈદનો પવિત્ર તહેવાર હોય એ નિમિત્તે આપ શું કહીશો? આજે મારું નામ જુનેદ કુરેશી છે। આજે આપણે જે અમે લીંબડી સબ જેલમાં હતા ને આપણે જેલર સાહેબે રાણા સાહેબે અમને રમજાન મહિનામાં કોઈ વસ્તુની ખૂટી નથી ને બહુ ધ્યાન રાખતું અમને સાચવ્યા સારી રીતે ને જે પણ વસ્તુ અમને જરૂરત હતી તો રાણા સાહેબને અમે કહેતા હતા કે અમને આપી દેતા હતા। ને બીજી વસ્તુ આજે ઈદનો તહેવાર હતો પવિત્ર ને એમાં પણ રાણા સાહેબ અમને બહુ સાથ આપ્યો ને બધી વસ્તુની જે હતી અમને ફેસિલિટી આપી, બધી સવલત આપી ને આજે મોલાના પણ આવ્યા હતા, નમાજ પડી બધાએ એમનો અમે આભાર માનીએ છીએ, એમનો સ્ટાફનો આભાર માનીએ છીએ। સ્ટાફે બહુ સાથ આપ્યો એમનો ને એમનો પણ આભાર માનીએ છીએ આપણે એમને બધાને ઈદ મુબારક। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।